નવરાત્રિને તો હજુ વાર છે, પરંતુ વિવાદની શરૂઆત થઈ ચૂકી છે અને વિવાદનું કારણ છે વિધર્મી. ગરબા આયોજકોને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષે ચેતવણી આપી છે. 5 નિયમોના પાલનની જ્યોતિર્નાથ બાપુએ ગરબા આયોજકોને ચેતવણી આપી છે. ગરબાના આયોજનનું કોઈ પણ કામ વિધર્મીઓને ન આપવું જોઈએ તેવો તેમણે જ્યોતિર્નાથે દાવો કર્યો. આ ઉપરાંત આધાર કાર્ડની તપાસ કર્યા બાદ જ ગરબાના પાસની પણ વહેંચણી કરવી જોઈએ. આ ઉપરાંત ગરબે ઘૂમવા આવતા તમામના કપાળે તિલક કરીને જ પ્રવેશ આપવો, ગરબામાં ફિલ્મી ગીતો ન વગાડવા, અશ્લીલ ડાન્સ ન કરાવવો, આ તમામ ચેતવણીઓ જ્યોતિર્નાથ બાપુએ ઉચ્ચારી. સમિતિ તરફથી આયોજકોને ખાસ ચેતવણી છે કે કોઈ પણ ગરબા આયોજક પરધર્મીને મંડપ ડેકોરેશનનું કામ ના આપે. બીજા નંબરની માંગણી એ છે કે અત્યારે જે પાસ વિતરણ ચાલુ થયું છે તે આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે, એમાં પણ પરધર્મીને આધાર પાસ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે. ત્રીજી વાત કે દીકરીઓની સુરક્ષાનો વિચાર કરે. અને ચોથી બહુ મહત્વની વાત કે ગરબાની અંદર આવતા દરેકને તિલક કરવામાં આવે. તો સનાતન સમિતિની અપીલને રાજકોટના ગરબા આયોજક વિજયસિંહ વાળાએ ટેકો આપ્યો છે, પરંતુ સંતો માત્ર નિવેદનબાજી ન કરે અને લવ જેહાદ મામલે જનજાગૃતિ ફેલાવે તેવી માંગ પણ કરી. સાથે જ કહ્યું કે માત્ર 5% લોકો 95% લોકોને બાનમાં ન લઈ શકે. જાતા અર્વાચીન રાસોત્સવમાં વિધર્મીઓને પ્રવેશબંધીને ફરી એકવાર માંગ છે તે ઉઠી છે. મારી સાથે અર્વાચીન રાસોત્સવના આયોજક વિજયસિંહ વાળા છે, આપણે તેની સાથે વાત કરીશું. વિજયભાઈ, ફરી એકવાર જે ગરબાના આયોજનો છે તેમાં વિધર્મીઓને પ્રવેશ ન મળવો જોઈએ તેવી એક માંગ ઉઠી છે. તમે ગરબાના આયોજક છો, શું કહેશો? આ માંગ કેટલી વ્યાજબી છે અને આને લઈને શું કહેવું છે તમારું? બાપુના નિવેદન આવકાર્ય છે, પણ બાપુનું મને થોડુંક અધૂરું નિવેદન લાગે છે કે બાપુ જે રીતે કહે છે કે ભાઈ ચીમકીના સ્વરૂપમાં કે આ ખરેખર ન હોવું જોઈએ, તો બાપુને મારો એક પ્રશ્ન છે કે આ બાપુ શક્ય જ નથી. કારણ કે 10 વાગે નવરાત્રિ ચાલુ થાય, 12 વાગે પૂરી થાય, 4-5 હજાર માણસો આવતા હોય તો એક સાથે તમે આધાર કાર્ડ ન ચેક કરી શકો. હા, ડેઇલી પાસમાં, સિઝન પાસમાં તમે ચેક કરી શકો. બીજું, આયોજકને જ એટલું એલર્ટ રહેવાની જરૂર હોય કે અહીંયા કોઈ એવું ન્યુસન્સ ન થાય. અને બીજું, કોઈ બેન દીકરી, મુસ્લિમ ભાઈ પોતાની બેન દીકરીને લઈને આપણા પર્વમાં આવતો હોય તો મને વ્યાજબી નથી લાગતું કે અમને રોકવા. ન્યુસન્સ ન થવું જોઈએ, એ અમે આ 20 વર્ષથી કરીએ છીએ કે આધાર કાર્ડ ચેક થવા જોઈએ. કોઈ બેન દીકરી રમતી હોય ત્યાં તમારા કાર્યકરો અથવા તમારી જે ટીમ છે એ એલર્ટ રહે અને બધી પ્રકારના ગેટ ઉપર એવા વ્યવસ્થા રાખે કે કોઈ એવો ન્યુસન્સ અંદર એન્ટ્રી જ ન થાય, ફેમિલી સિવાય એન્ટ્રી જ ન થાય. આ પ્રકારના જો 1 to 1 બાપુ અને આપણા હિન્દુ સંગઠનો બધા સાથે બેસી અને આ પ્રકારના નિયમ કરે તો અમે એમને સહકાર આપવા તૈયાર છીએ. પણ ખરેખર ખાલી નિવેદન આપીને છૂટી જવું, હું પણ એક ક્ષત્રિય દીકરો છું, હું આ વસ્તુને આવકાર્ય છે, પણ ન્યુસન્સ માટે બધા આપણું કોમી એકતાનું પ્રતીક છે ભારત દેશ, હિન્દુ મુસ્લિમ ભાઈ બહેન છે. આપણે આવી કોઈ ખોટી વાતો કરીને આપણે ન્યુસન્સ ખાલી નવરાત્રિ જ થાય છે, નવરાત્રિને જ બદનામ કરવાની વાત છે. બીજે ક્યાંય જે હિન્દુ સંગઠન છે એમનું એવું કહેવું છે કે નવરાત્રિ એ માતાજીને આરાધ્યનું પર્વ છે અને અહીં રાસ ગરબા રમી અને માતાજીનું આરાધ્ય કરવાનું હોય છે. એમાં કેટલાક લોકો છે, કેટલાક વિધર્મીઓમાં પછી કેટલાક હોય છે, કેટલાક એવા ન્યુસન્સ લોકો હોય છે કે એને ગેરરીતિ આચરતા હોય છે. આને લઈને જે વાંધો છે ને એટલા માટે આ વાત કરવામાં આવી છે. તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો? ખૂબ સારી વાત છે ને આ હોવું જ જોઈએ. જે ખરેખર આ પ્રકારના લવ જેહાદના કેસ બહુ વધતા જઈએ છે, પણ એની માટે ખરેખર એક આયોજક જે આ પોતે નવરાત્રિ કરતો હોય આયોજક, તો આયોજક જ એટલું પોતાની જવાબદારી બનવી જોઈએ. આયોજકો છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે નિવેદનબાજી છે તે ન કરવી જોઈએ. કોઈ પણ વિધર્મીને પ્રવેશની વાતની એ જે અલગ મુદ્દો છે, પરંતુ જે પણ વ્યક્તિ રાસ ગરબા માટે રમવા માટે આવે ત્યારે તેઓ એક સારા વાતાવરણમાં, એક પિતા છે તે પોતાની પુત્રીને એક જવાબદારી સાથે એક જગ્યાએ લઈ જાય ત્યારે આયોજકોની પણ એટલી જ જવાબદારી છે ને, જવાબદારી તેઓ સુપેરે નિભાવે છે અને એ રીતે તેઓ દરેક જે યુવતી છે રમવા આવતી હોય, દરેક માતા છે કે જે ગરબા રમવા હોય તેમની સલામતી રાખે તે જરૂરી છે. માત્ર નિવેદનબાજી કરી અને નવરાત્રિને બદનામ ન કરવી જોઈએ તેવું પણ તેમનું સ્પષ્ટપણે માનવું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.